ગીરની કેસર કેરીની સુગંધ તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ હવે અમરેલીના એક પ્રગતિશીલ ખેડૂતે જાપાનની વિશ્વ પ્રસિદ્ધ અને દુનિયાની સૌથી મોંઘી ગણાતી મિયાઝાકી કેરીનું સફળ ઉત્પાદન કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. લાખોમાં વેચાતી આ કેરીનું ગીરમાં ઉત્પાદન કેવી રીતે શક્ય બન્યું અને કોણ છે આ પ્રગતિશીલ ખેડૂત, જોઈએ આ ખાસ અહેવાલમાં. ગીરની ધરતી એટલે કેસર કેરીનું સામ્રાજ્ય. પરંતુ હવે આ જ ધરતી પર એક એવી કેરીનું સફળ ઉત્પાદન થયું છે જેને દુનિયાની સૌથી મોંઘી કેરીમાં સ્થાન મળ્યું છે. અને એ કેરી એટલે જાપાનની વિશ્વ પ્રસિદ્ધ મિયાઝાકી કેરી. અમરેલી જિલ્લાના ધારી ગીરના ગોવિંદપુર ગામના પ્રગતિશીલ ખેડૂત એટલે કે નરેન્દ્રભાઈ વણપરિયા, જેમણે પોતાના જ બગીચામાં મિયાઝાકી કેરીનું સફળ સંવર્ધન કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 5 વીઘા જમીનમાં કેસર તેમજ બારમાસી સહિત લગભગ 50 જેટલી કેરીની જાતો ઉછેરતા નરેન્દ્રભાઈએ વર્ષો પહેલા દક્ષિણ ભારતમાંથી મિયાઝાકીનો એક છોડ મંગાવ્યો હતો. એ એક છોડમાંથી તેમના ખેતરમાં લગભગ 100 જેટલા છોડ તૈયાર થયા અને ત્રીજા વર્ષે તો આ છોડમાંથી ઉત્પાદન મળવાનું શરૂ પણ થઈ ગયું, જેમાં ગયા વર્ષે આશરે 10 કિલો અને આ વર્ષે 25 કિલો જેટલું ઉત્પાદન પ્રાપ્ત થયું છે. મિયાઝાકી ખાસ અત્યારે અમારે 20 થી 25 કિલોનું ઉત્પાદન આવ્યું છે આ વર્ષે. એનું આંતરરાષ્ટ્રીય બજાર 1,70,000 થી 3 લાખ સુધીનું હોય છે માર્કેટ પ્રાઇસ એની. અને અત્યારે જેટલું આવ્યું છે એટલું અમે બધા ગ્રુપમાં ટેસ્ટિંગ કરવા પૂરતું આપીએ છીએ બધાને, કસ્ટમરને અને ગ્રુપમાં અત્યારે આપ્યું છે બધાને. અને 100% અમે ઓર્ગેનિક દેશી ખાતરનો યુઝ કરીએ છીએ અને કોઈ ઇંગ્લિશ દવા અમે વાપરતા નથી. સાઉથમાંથી લઈ આવ્યા હતા. સાઉથમાંથી ત્યારે 7,000 રૂપિયાનો એક પ્લાન્ટ લઈ આવ્યા હતા ત્યારે, જે તે સમયે અમે લઈ આવ્યા હતા ત્યારે. અત્યારે મારી પાસે 70 થી 100 ની વચ્ચે પ્લાન્ટ છે. દુનિયાની જે મોંઘામાં મોંઘી કહેવાય છે જે મિયાઝાકી, એ પણ હું લાવ્યો છું. એમાં કુદરતી વાતાવરણમાં અમે ઉગાડેલી છે અને એની ઉપર પ્લાસ્ટિકની બેગ ચડાવીને બેગના વાતાવરણમાં ઉગાડેલી છે. એટલે અમારો સંદેશ લોકો સુધી એવો છે કે ઘરે ઘરે આવું એક ઝાડ ઉગાડે અને પોતપોતાને ત્યાં આવી ખેતી કરે ને પોતે ઘરે ઉગાડીને ખેતી ખાય, એવો પ્રકલ્પ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં થઈ રહી તો લોકો સુધી આનો એક સારો સંદેશ પહોંચે. પોરબંદરમાં અમારા ખાસ કરીને વિદેશી બરડા પંથકમાં વિદેશી ઘણા બધા ગ્રાહકો છે અને અમારી વિદેશી ઘણી બધી વેરાયટી હોય એ લોકો મગાવતા હોય છે. એટલે 2-4 મિત્રો એનું કહેવાનું થયું કે તમે પહેલા પોરબંદરની માર્કેટમાં જાઓ. એટલે અમે આ વખતે પહેલો જ પોરબંદર માર્કેટ યાર્ડમાં વેચવા માટેનો પ્રયાસ કર્યો છે. મિયાઝાકી કેરીને વિશ્વભરમાં એગ્સ ઓફ ધ સન તરીકે ઓળખવામાં આવે છે. તેનો ગાઢ લાલ રંગ, આકર્ષક દેખાવ અને દુર્લભતા તેને વિશેષ બનાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીનો ભાવ પ્રતિ કિલોગ્રામ લાખો રૂપિયાએ પહોંચે છે. પરંતુ ગીરની ધરતી પર તેનું ઉત્પાદન માત્ર બજાર મૂલ્ય માટે જ નહીં, પરંતુ એક સફળ કૃષિ પ્રયોગ તરીકે વધુ મહત્વનો બની રહ્યો છે. જાપાનની જે મિયાઝાકી કેરી છે ત્યાં એનો ખૂબ સારો ભાવ મળે છે. એટલે એનાથી આકર્ષાઈ અને આપણા જિલ્લા અમરેલી જિલ્લાના ઘણા ખેડૂતોએ એમાં પ્રયોગ હાથ ધર્યો, અમુક છોડ છે એ ઉછેરેલ છે, બરાબર છે. પરંતુ આપણી આબોહવા અને ત્યાંની આબોહવામાં ફરક હોય છે. સાથોસાથ આપણી જે જાત છે કેસર છે એ ખૂબ સારી અને ખૂબ સ્વાદવાળી હોય છે. એના પ્રમાણમાં એનો સ્વાદ એટલો ફીકો હોય છે. એની અંદર જાપાનની અંદર જ્યારે એમનું વાવેતર થાય છે ત્યારે ગ્રીન હાઉસ સ્ટ્રક્ચરની અંદર એમને ઉછેરવામાં આવે છે. એને દરેક પ્રકારનું સમઘાત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. એનો ઉત્પાદન ખર્ચ ખૂબ વધી જાય છે, એટલે ત્યાં એ મોંઘા ભાવની મળે છે. જ્યારે આપણે અહીંયા આબોહવા અનુકૂળ હોવાથી કેસર સામાન્ય રીતે ખુલ્લા વાતાવરણમાં પણ અને અન્ય કેરીઓ પણ સામાન્ય રીતે ખુલ્લા વાતાવરણમાં આપણે કરી શકતા હોય છે. પરંતુ ત્યાંની આબોહવા અને અહીંની આબોહવામાં ફરકો હોવાથી એના જેવી જ કેરી મિયાઝાકી થવી એ આપણા વાતાવરણમાં મુશ્કેલ છે. ગીરની ધરતી પર મિયાઝાકી કેરીનું સફળ સંવર્ધન એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ સફળતા ગુજરાતના ખેડૂતોની પ્રયોગશીલતા અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. સાથે જ ઉચ્ચ મૂલ્ય ધરાવતા ફળોના ઉત્પાદન તરફ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહી છે. ગુજરાતની કૃષિને વૈશ્વિક ઓળખ અપાવતી આ સફળતા ખરેખર ગૌરવની વાત છે.